जोहार दोस्तों, आज मगफली में दवा छाटी रो अने या मार मूंगफली देख सको तुम। ना हिंदी ना गुजरात बोलवानू, एकदम अपनी देसी भाषा। कारण के हूँ आदिवासी से यार। आ मार मांडवी से जोई सको तुम। आवी मांडवी से दिवासो हेतरे ચોટીલા જઈ રહ્યો છે ને સામણમાના દર્શન કરવા। તમે વિડીયોમાં બની રહેજો, તમે દર્શન કરી લીજો અને જય માતાજી કમેન્ટમાં લખી દીજો। તો વિડીયોમાં બન્યા રહો। ચાલો, હમણાં હું દવા છાંટી વાડીમાં છે, થોડીક વારથી તમને હું દવા છટાઈ ગઈ પછી અમે કરી દીધું મોટરસાઇકલ સાફ કરીને ચાલી પડ્યા। એક આગે બેહાડ એક પાસે અને જવાનું હતું ચોટીલા। તમને મેં વાત કરી હતી, તો ચાલો હવે નીકળી જઈએ આપણે ચોટીલા જઈને દર્શન કરશું। તમને બધાને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂર કહેવાનું। ચડી ગયા હાઈવે રોડે જતા જતા આગળ હોટલ દેખાણી। છોકરા કે અમારે નાસ્તો કરવો છે, ત્યાં જઈને નાસ્તો કર્યો। નાસ્તો કરીને પાછા ઉપડ્યા। અહીંયા થોડીક વાર ચાલીને આવી ગયા ચોટીલા દર્શન કરવાનું હતું। એટલે છોકરાને એકને તેડવો પડ્યો અને એક પપ્પા હું કે ચાલીને ચડી જાઉં, એક ચાલી પડ્યો અને સરતા થાકી ગયા। થોડાક જઈને બેઠા, કારણ કે છોકરા હારે હતા એટલે સડાય નહીં। એટલે ત્યાં જઈને જોયું તો બધા છોકરાને દેખાડી મેં જોવો આવડું મોટું ચોટીલા ગામ। જે પણ માતાજીના દર્શન કરવા આવ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો કોણ કોણ આવ્યું છે, કોણ કોણ ચોટીલા ફરી ગયું છે, ડુંગર કોણ કોણ ચડ્યા છે। ફટાફટ કમેન્ટ કરજો અને જોઈ શકો તમે દોડ માણસો તો ચડાય ડુંગર। તો તમે આવો અને માતાજીને દર્શન કરો। કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દીજો, ભૂલતા નહીં। અને અમે થાકી ગયા હતા, ઘડીક બેઠા, કારણ કે છોકરો તેડેલો હતો। ત્યાં ઘડીક બેઠા ને પછી ચાલ્યા। સરતા જોઈ મોટી સિટી દેખાણી, ઓહો આ ચોટીલા છે। અને ઘડીક બેઠા પછી મેં કીધું હાલો હવે ધીરે ધીરે આપણે ચડીએ। તો ચડ્યા અને છોકરા ઘડીક થઈને કે અમને કે પેશાબ લાગી પપ્પા। મેં કીધું ઘડીક ચડો, અહીંયા ઉપર પેશાબ ન કરાય, માતાજી ખારા થાય। છોકરા કે તોય અમે કે પેશાબ કરવો જ છે। મેં કીધું હાલો તો તમને હું લઈ જાઉં। એમ કરીને થોડાક ચાલ્યા પછી અહીંયા મૂતરાયા બેયને હો, ડુંગર ઉપર જઈને માજે મૂતર્યા। પછી ચાલ્યા, મૂતરીને પછી કે અમને કે તરસ લાગી। મેં કીધું હાલો કાંઈ કરવી। અહીંયા થોડાક હાલ્યા અને પાણી દેખાણું નળ હતા। મેં કીધું હાલો તમને પાણી પાઈ નાખું। એમ કરી ત્યાં લઈ ગયો। પછી થોડાક ચાલ્યા, આજુબાજુ જોયું ક્યાં દેખાણું નહીં પાણી, આગળ હતું એક ઠેકાણે। મેં કીધું ઘડીક હાલો સામે ટીપણું દેખાય અહીંયા પી લેજો। પછી અહીંયા જોયું તો ઓહો, અહીંયા તો ફૂલ ભીડાય ને કાળિયા ઝૂલો ઝૂલતો હતો સાવણમાંનો, કાળિયા હિસકો ખાતો હતો। આ જુઓ તમે, આને થોડીક વાર એટલે સાવણમાં અહીંયા ઊભા હતા, અમને દર્શન દીધા। મેં કીધું હા માતાજીના દર્શન થઈ ગયા અને હું રાજી થઈ ગયો। અને અહીંયા જો પબ્લિક કેવડી ઓહો, કારણ કે દિવસો હતો એટલે પબ્લિક આવી અને અમે માતાજી અંદર પ્રવેશ થઈ ગયા। મંદિરમાં ગયા, મંદિરમાં જઈને જોયું કામ નાનું મોટું ચાલતું હતું, પંખાનું ફીટ થતા હતા। બધા અંદર જોતા હતા કે આ બધા શું કરે મંદિરમાં। અને સામે જોવો તમે માતાજી બેઠા બધાને તમને ખુશ રાખે। વિડીયો શેર કરતા રહેજો અને કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં। અને ડુંગરની રખવાળી કરવા વાળો એક આ સિંહ બાબો હો, સિંહ બેઠા અહીંયા ના માતાજીનો ત્રિશુલ। અને અમે આવી ગયા પછી આમ થોડોક સાઈડમાં, કારણ કે અહીં જોવાનું હતું અધરથી બધુંય। અને આમ સાઈડમાં જોવો એટલે અહીંયા રૂપિયાના ને 2 રૂપિયાના સિક્કા ચોંટાડવાનું આવે। અને પબ્લિક અહીંયા જોવો તમે, આ કિસ્મત કેવુંક છે કેવુંક ને અહીંયા જોવે બધાય। અને અહીંયા બધા સેલ્ફી પાડે, ફોટો એકથી એક ફોટો પાડીને અહીંથી જાય ને ઘરે દેખાડે કે અમે કે ચોટીલા ગયા હતા। અને આ ચારેય કોરનો નજારો તમે જોઈ શકો છો, પબ્લિક કેવી છે અહીંયા। અને આવો તમે પણ ચોટીલા આવો અને દર્શન કરી લઈ અને પછી અમે આવ્યા બજારમાં, કારણ કે છોકરા હાટુ લેવાના હતા રમકડા લીધા। અને અમે કીધું કે હાલો હવે જઈશું ઘરે, એમ કરીને બધું લઈ લીધું આપણે। તો ચાલો હવે આપણે ભાગવી। જય માતાજી। કોમેન્ટમાં જરૂર લખી દેજો અને વિડીયોને શેર કરી દેજો, વિડીયો કેવો લાગ્યો કેવો નહીં દોસ્તોમાં, બરોબર।
તો ચાલો અહીં સુધી જ વિડીયો હતો. જય માતાજી લખી દેજો, ભૂલતા નહીં.